પધારો ખેપસીભાઈ ભાઈ, વેલકમ વેલકમ. આનંદ 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 બાપુ, પધારો પધારો. સરસ સરસ સરસ. જય હો જય હો જય. સારી જે 3-4 ટ્રેક્ટર આવશે નાખી દે પૂરમાં જલસા. આજે આધોઈ પાંજરાપોળની અંદર ખેતસી મેચી ચર્રા એમના દાતાશ્રીનું અહીંયા નિર્ણય આપવા માટે આવ્યા છે. એ માટે આપણે ખેતસીભાઈને જ કહીએ કે એમના વિશે બે શબ્દ કહે. બોલો. આજે આધોઈ પાંજરાપોળમાં મારા ખાસ મિત્ર એવા કિરીટભાઈ શાંતિલાલ શાહ કે જે અમેરિકામાં સ્થાયી થયા છે, એમના તરફથી આ નિર્ણય રાખવામાં આવ્યું છે. એમણે મને 8 દિવસ પહેલાં કહ્યું હતું, તો ત્યારે મુંબઈ હતો. હું ગઈકાલે મુંબઈ આવ્યો અને આજે એમના તરફથી નિર્ણય રાખવાનું નક્કી કરેલું. પરંતુ કુદરતને કંઈક બીજું હશે મંજૂર, એમનું આજે રાતના જ અવસાન થયું. ખરેખર દુઃખની વાત છે. આજનો જીવ દયા પતે એમનો પ્રેમ ક્યાં અમેરિકા અને ક્યાં આધોઈ. પરંતુ એમના આત્માને શાંતિ માટે આજે એમના તરફથી નિર્ણય રાખવામાં આવ્યું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને મોક્ષ જલ્દી પ્રાપ્ત થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. તેમના ધર્મપત્ની વર્ષાબેનને ફરીથી હું કહું છું, તમે હિંમત રાખજો. કુદરતને મંજૂર હોય એમાં કાંઈ ફેરફાર ન થાય. આજે તમારા તરફથી આ નિર્ણય રાખવામાં આવ્યું છે અને કિરીટભાઈની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ. જય જીનેન્દ્ર. સરસ, ખૂબ સરસ ખેતસીભાઈ. આજનું નિર્ણય તમને જે દાતાશ્રીએ કીધું અને એ પોઝિશન તમારે એમના વિદાય પહેલાં જ તમારી આ નિર્ણયની વાતો થયેલી છે અને આ નિર્ણય તમે આપવા આવ્યા છો અને તમે આજે એમના વિશે જે વાત કરી કે આજે એમનું નિધન થયું છે, ખરેખર દુઃખની વાત છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને સુંદર એમનું આજનું નિર્ણય અને આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. આધોઈ પાંજરાપોળના આ જગ્યામાં આવવાથી ખરેખર મને ખૂબ શાંતિ થાય છે. કારણ કે પાંજરાપોળની સાથે મારો બહુ જૂનો સંબંધ છે, લગભગ 50 વર્ષની ઉપરનો. આજે પણ અહીંયા પાંજરાપોળમાં આવીએ એટલે આપણને લાગે કે આપણે ઘરે આવ્યા છીએ. અહીંયાની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. અહીંયાના મહેતાજી કે મેનેજર જે કોઈ કેતનભાઈને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓ સારી રીતે સેવા બજાવી રહ્યા છે. આજે પાંજરાપોળમાં આવવાથી ખરેખર સાચું કહું તો દિલને શાંતિ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ ખેતસીભાઈ. ધન્યવાદ. જય હો જય હો. સાંજના ત્યાં